પાક દિવસ એમાં આપણે ધરતી માતાના સંતાનો માં ભારત માતાને પણ યાદ કરવા જોઈએ અને આપણા માટે રક્ષણ કરવા માટે આવા યુવાનો જ્યારે સરહદ ઉપર ગયા છે તો એને પણ આપણે બે કડીમાં યાદ કરીએ। संत बैठा है आपणे कोई अमर्यादित वस्तु लेवी ज नथी पण आ देशभक्तिनुं गीत छे। आपणा देशना रक्षण माटे जे सरहदो गया छे एने आपणे याद करवा छे, भारत माताने पण याद करवा छे। माटे जेटला बैठा छे એટલા संत सिवाय एकવાર मारी साथे ताल मिलावो तो बीजा गाममां पण तमे जईने कहेशो के आवा सुखदेवभाईनो प्रोग्राम हतो एमां पण अमे कलाकार साथे गायुं हतुं त्यारे तो अमारी साथे एक बार नाद पुरावो तमारो अवाजनो संगीत वगर। आह जोड़ी छाती वीरों की, अरे बोले चकले हीरों की, यहाँ जोड़ी छाती वीरों की, यहाँ बोले चकले वीरों की, यहाँ गाते हैं रांझे। अपन तमारा गाम में पहली बार आव्या छे, अमारू थोड़ुंक मान राखो तो अमने पण एम थाशे। महको तो ऐसे महको के बहारों को होश आ जाए। तमे एवो नाद करो कि आ संतना हृदय में परमात्मा बैठो छे ने एने पण खबर पड़े कि आजे आवा सरस गामडा में आवो सरस प्रोग्राम छे। माटे महको तो ऐसे महको के सभी बहारों को होश आ जाए। तालियां बजाओ तो ऐसी बजाओ कि हम कलाकारों को होश आ जाए। संत ने माठू लागे तो अपनी दीकरी छो तमारा चरण में अमने वास आपजो। तो ये जोड़ी छाती वीरों की, यहाँ भोले चकले हीरो की, यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे मस्ती में, यहाँ मस्ती में तुम मस्ती में। दुश्मन के लिए तलवार है हम दिल भर के लिए दिलदार हैं, दुश्मन के लिए तलवार है हम दिल भर के लिए दिलदार हैं। हम मैदान अगर हम टक जाए
શાંત રાખો. છૂટા આપો, બાધા લઈ લેજો પેલા. એ ભાઈ પાણી ફેરવામાં એમ ફેરવું છું. સંતોને આપો પાણી. હા આને બોલો. બે થઈ રહેજો અને જે આ ઘરે આ ટાઈમે ચા પીતા હોય પી લેજો. ઘરે આ ટાઈમે ચા પીવો છો ને પી લેજો. અદભુત અદભુત. હા ભાઈ એના આગળ લઈ લો. હા તો અદભુત છે. આ તો ઘરેણા કહેવાય ગામના. એ ભાઈ ડોલ મૂકી દો. મફત આપો, વેસા તો આપો. હા મળી દો ડોલ. હા હા એટલે આ ઘડીક ખડખડ ડખડ કરવામાં મને બોલવાનું ફાવે. ભાઈ આ બધો અવાજ ન કરશો. મારો વારો આવે તો એ સા આવે છે. પહેલી વાર ગયો ના રહ્યો એમ ન પીવાય. ન સારા લાગ્યા જાહેરમાં. પછી હું પીશ કોલ્ડ ડ્રિંક્સ. મારે અમે 17 ચાની હોટ લાગે છે. એને મેં પૂછ્યું, મેં ચા નો ઓર્ડર આપી પછી એટલી બધી વાર કેમ લાગે છે? તો કે હું જ સાવી નાખવી છે. તો એ ખબર પડે 5 વર્ષથી સાવેલી મીઠું પીવી છે આપણે. એમ એક જણો તો હોટલ ઉપર ગયો કે ગરમ શું છે? કે ગાંઠિયા એથી ગરમ છે, કે જલેબી એથી ગરમ છે, કે ફાફડા એથી ગરમ છે, કે ભજીયા એથી ગરમ. તો ઓલો દેતો બોલે બારો આવ્યો તો ઓલો બીડી છે કે ઉપર વી ગયો. હવે બેસી દો તો બોલવાની મજા આવે. બેસો જેટલા 100 એટલા હસો. ઘરે જવાનું હાલે બે દો. હા કારણ કે આ શું છે, અહીંથી એક બેન ઉભા થાય એટલે અહીંથી એક ભાઈ ઉભા થાય. આ બ્લુટૂથ એવું છે ને, અહીં તો એક બેન ઉભા થાય એમ કે સાંભળ્યું બધા છે, પણ એક જણો પદરૂક ઉપર છે. કારણ કે બે માણા આ ભાઈઓને બહેનોને અલગ બેહવાનું કારણ હતી. કોઈ ભાઈની તાકાત છે બેનની હાજરીમાં દાંત કાઢી ગઈ એટલે તો અલગ અલગ બેર. જો આપણે કાઠિયાવાડમાં એવો નિયમ હતો કે વરઘોડિયા પવણે ને ફેરા ફરતા હોય, જે પેલું બાજોટે બેસી જાય એનું ઘરમાં હાલે. આમાં ઘણા પહેલા બેસી ગયા છે. ઘરમાં નથી ચાલુ પણ ગ્રામ પંચાયતમાં નહીં ચાલતું. હમણાં એક મોટર આવેલી જતી. મોટર એ ભાઈ અવાજ કરવાનો પૈસા તમે મને બોલો મિસ્ટેક ખરેખર સાર આવે જો. હવે તમે શું સા આપ્યું? આ દો ઈનાય વણ ઈનાય પહેરે. ઓહો હો ભાઈ બહુ મોટી જાહેરાત આવી છે. અડધી કલાક તાળીઓ પાડો તો ખૂટે ને એટલી જાહેરાત મોટી આવી છે. 11,111 ધારાસભ્ય છે ભગવાનભાઈ બારડ તરફથી મળે. વિજયભાઈ બારડ તરફથી 11,111. કિશોર સામુક મૂકજો તાળીઓ પાડો બધા. 11,111 ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ તરફથી હસ્તક વિજયભાઈ બારડ તરફથી મારો તાળી પાડો. 1,001 દામજીભાઈ આંબાભાઈ ગાડિયા તરફથી મળેલ છે. વાહ ભાઈ વાહ. ચીઠીઓ નાની રકમ મોટી છે. જય ઇલેક્ટ્રિક મનસુખભાઈ ભાખર તરફથી 1,111 રૂપિયા. ઓહો. મન સાહેબ આશ્રમ મનસા દેવી આશ્રમ સંશ્રી મુરલીદાસ બાપુ તરફથી 501 રૂપિયા. 1,011 રૂપિયા દોમડિયા રાણાભાઈ એમ. કાળાભાઈ ગોવાભાઈ વાદ્ય તરફથી 500 રૂપિયા. પ્રવીણભાઈ કાળાભાઈ રૂપારેલિયા તરફથી 500 રૂપિયા. તાળી પાડો. સાંગણી માધાભાઈ ગોવિંદભાઈ તરફથી 1,111 રૂપિયા. રામ ફ્રૂટ રાજકોટ તરફથી 1,111 રૂપિયા. મનસુખભાઈ શંગદાસભાઈ શિંગાળા તરફથી 501 રૂપિયા. ખીમજીભાઈ વાલાભાઈ સાંગણા તરફથી 500 રૂપિયા. કાળાભાઈ ગ્રુપ ધાવા 501 રૂપિયા. 2,121 રૂપિયા શરમણભાઈ હમીરભાઈ રબારી તરફથી રોકડા. ગૌ સેવા સમિતિ માધુપુર તરફથી 500 રૂપિયા. 1,001 રામસિંહભાઈ વાલાભાઈ પરમાર ગુંદરણ તરફથી. પરસોત્તમભાઈ મોહનભાઈ સુહાગિયા તરફથી 501 રૂપિયા. પછી XXX ગ્રુપ બોરવાવ 3200 રૂપિયા. કનુભાઈ હરિભાઈ મકવાણા તરફથી 551 રૂપિયા. વસોયા પ્રવીણભાઈ તરફથી 1251 રૂપિયા. ભૂપતભાઈ ચકુભાઈ ભૂત તરફથી 1,051 રૂપિયા. 1,111 રૂપિયા તળાવિયા નાગજીભાઈ તરફથી. શિવમ સેટેલાઇટ તળાવા તરફથી 1,101 રૂપિયા. ખોટ માધાભાઈ કુરજીભાઈ તરફથી 500 રૂપિયા. મોણસરા વિનોભાઈ બાલુભાઈ તરફથી 501 રૂપિયા. ખોટ જિગ્નેશભાઈ હીરાભાઈ તરફથી 500 રૂપિયા. જયંતિભાઈ બચુભાઈ ગદેરિયા તરફથી 500 રૂપિયા. બાપભાઈ ગાઢિયાવાળા તરફથી 501 રૂપિયા.
અને અત્રી બોયઝ હોસ્ટેલ જુનાગઢ તરફ 551 રૂપિયા. અદભુત અદભુત. આ જો બહુ સારું છે, ગામ તમારું બહુ સારું છે. એટલા બધા રૂપિયા આવ્યા, તમે એટલા બધા રૂપિયા નાખ્યા, બહુ ધ્યાન રાખવી છે. નાયેલા માણસો ત્યાં જાવી છે. છતાં અમુક અમુક એવા તાણ ગામ આવે છે. એક ગામમાં મેં ગયા ને ડાયરો કરવા, 150 રૂપિયા ઉડાડ્યા કોકે, પંપોડા વાળી નોટો. એમાં લાઈટ ગઈ, ગામ સોરી ગયું. સરપંચ કે ભલામણા એક તો 150 રૂપિયા ઉડાડે, એમ તમે સોરી ગયા. એમાં આપણા ગામની આબરૂ હું લાઈટ બંધ કરી દઉં છું, જેને પસ્તાવો હોય તો પૈસા પાછા મૂકી દેજો. સરપંચે લાઈટ બંધ કરીને શરૂ કરી કે પેટીને તબલાય કોક સોરી. આવું તાણ વાળું ગામ. એ ભાઈ કેટલી મૂકી દો, ઘડે કેટલી મૂકી દો, રહેવા દો ને, તમે પીવો છો, મૂકી દો. તમે કરો ને તમે પીવો, અમે કડબ રાખવા આવ્યા છે. બોલો અદભુત છે. જોવાના દાવા જોવા જોઈએ. આ યુવાનો ઘડીક અવાજ કરો ભાઈ. આ યુવાનો વાળા કે અમારે ગઢડામાં 20 છોકરા એવું નક્કી કર્યું કે આપણે ગામ માટે કઈ કરવું છે. શું કરવું કે પાણીની બહુ તાણ છે, આપણે બોરિંગ મુકાવી. 5 ફૂટ બોરિંગ આલ્યો કે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. બધા કે દિલ્હી ફોન કરો, આ તો દેશ માટે કામ કર્યું છે. ઓલો પેટ્રોલ પંપ વાળો રાજુ કે લુખેશો, દિલ્હી ફોન નથી કરવો, તમે મારા હોદમાં આવવા દીધો. 300 ફૂટે પાણી નથી ને તમારું ડોહ પેટ્રોલ ક્યાંથી હોય? એક સંત હમણાં બિચારા આમથી આવ્યા ને યુપી બાજુ, એક બેન રોવા માંડ્યા. કીધું બેન કેમ રોવા? કે મારા સંતાન નથી. તે સંત કે હું હરિદ્વાર જઈ અને દીવા જગવું છું, તમને સંતાન થાય. 1 વર્ષથી સંત પાછા આવ્યા તો કે 7-8 છોકરા રખડતા. સંતે